ઓલમોસ્ટ તમે લોકો થઈ ગયા છો રેડી. જેને બહુ લેટ થઈ ગયું છે અમને છે ને 11:30 પોણા 12 અહીંયા ઘરે જ થઈ ગયા છે. તો અમે લોકો જઈશું એમ બી અમે જઈએ છીએ એક્ટિવા લઈને. તો હું ત્યાં જાઉં અને પછી તમને આખો આઉટફિટ બતાવું કેમ કે અત્યારે છે ને બહુ જ લેટ થઈ ગયું છે અમને. લેટ જવામાં બહુ વધારે લેટ થઈ ગયું કેમ કે પત્તારામાં અમે એવા બેસી ગયા તો 3-4 ગેમ અમે એમ જ રમી કાઢી. તો આખો આઉટફિટ છે ને હું તમને ત્યાં જઈને બતાવું. પહેલાં કરતાં આજે ભીડ કેટલી બધી છે, ડબલની ચોગલ ભીડ છે આજે. આજનો દિવસ છે ને એ જ ખતમ થાય છે. મારા કરતાં વધારે છે ને જુહી રમી છે. એના લોકોએ છે ને આજે 2:30 વાગ્યા છે, 2:30 વાગે બંધ કરી દીધું છે કેમ કે હવે છે ને કાલથી 10 વાગે ચાલુ થશે. કેમ કે આ લોકો પર છે ને પ્રેશર વધી ગયું છે, ખબર નહીં કશાનું. તો મને હર્ષે કીધું કે આજે 2:30 વાગે બંધ થઈ જશે એમ. તો હવે છે ને રોજ ટાઈમ થોડો ઓછો થતો જશે એમ. તો અમે લોકો છે ને કાલે જે પાપડી લોટ ખાવા ગયા હતા ને તો ત્યાં છે ને બંધ થઈ ગઈ. બંધ નહીં મતલબ પતી ગયેલો. આજે પૂછ્યું હે ને પેક કરીને બેઠા છે આંટી. આંટી છે આજે भी पति गयो. નસીબ જ ખરાબ છે. हमारा नसीब જ નહીં યાર. ચાલ now we are drinking છાસ. જે કાનો લઈ ગયેલો અમને કે છાસ વાલે વાળામાં છાસ પીશું અમે. બંધ છે છાસ વાળા. લે છાસ વાળો બી બંધ છે. અલ્લાહ 2:30 વાગ્યા આજે.
નાવ નાવ વેર અજય's cold coffee ખુલ્લી છે બટ આઈ હેટ અજય's cold coffee. યુ હેટ યસ આઈ હેટ. આજે હું છે ને એક સાઈડ બેઠી છું એટલે હું છે ને બ્લોગ નથી આવતા શૂટ મેં બ્લોગ નથી એટલે હું છે ને એક સાઈડ બેઠી છું. પહેલી વાર આવા 8 વાગે અમે લોકો એકલા જઈએ છીએ આવા એમ આફ્ટર લોંગ ટાઈમ. હાજી વાત છે. 8 years પહેલાં બી અમે લોકો પહેલાં જુઈ મારા ઘરે આવતી હતી મને લેવા પછી અમે લોકો જતા હતા કેમ કે હું મારા મોટા પણ ત્યાં રહેતી હતી તો હું ને મારી મમ્મી આવતા હતા અને તું તારા મોટા આપણે બંને હા. એક્ટિવા પર જતા હતા અને મોટા હા. મમ્મી બેસતા હતા ટેન્ટમાં. એના મમ્મી પપ્પા બી આવશે લાસ્ટ દિવસે. હવે જોઈએ કંઈ નહીં મળે તો પછી અમે જઈશું ઘરે. અહીંયા સુરત જેવું તો છે નહીં કે બધું ખુલ્લું હોય એમ. આ કઈથી ગરમીની 12:30 પહોંચી હતી કે 12:30 બંધ થઈ જશે ઘરમાં. ના હા 1-1.5 લાસ્ટ 1-1.5 વાગે બંધ થઈ જાય. મૂક્યું હતું કે 12:30 ઘરમાં બંધ થઈ જશે. એની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ચેક કર. ઠીક છે ચલો હવે કોઈ નહીં ચાલે અમે લોકો ઘરે. હે જો સોડાવાળાને ત્યાં ભીડ જો ખાલી. ના ભાઈ ના આઈસ્ક્રીમ ક્યાં છે? અચ્છા આ મુંબઈ વડાપાઉં વાળો છે આ તો. મિસલ અને વડાપાઉં. હા એટલે જે થોડું ઘણું ખુલ્લું છે જે ખુલ્લું હોવું જોઈએ એ ખુલ્લું નહીં. બોમ્બે ગુલ્ફી અને કઈક જગ્યાએ અમને પાપડી લોટ તો મળી ગયો. લેટ્સ ટેસ્ટ કરીને જોઈએ હે. મારો ફોન જો આજે મેં ખીસું યુઝ કર્યું જાવ આજે મારી સેફટી અહીંયા આગળ હતી મારા ફોનમાં. હમણાં હાલ મેં જોઈનો ફોન મૂક્યો છે. સારું છે ને વર્થ. તારો નથ બી આમ જ છે. મને લઈને જશે. હા લઈ લેજે ત્યાંથી લઈ જઈશ તો આવ જોઈને હવાલે કરીશ. પતિ ગયા ખાધા બકા. પછી તો એટલું સારું લાગે ને મને યાર. સારું ભગવાન મળ્યા એમ. સારું. તો હું ખાઈ લો પહેલાં પછી તમને મળું. તો આ બ્લોગ અમારો કન્ટિન્યુ થશે કાલે. બાય બાય ટાટા ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ. જો આ ભૂખણ ગલી જો પાછળ એની તો જો આવું તો ખબર અહીંયા બસ સ્ટેન્ડ હતું બસ સ્ટેન્ડમાં ભૂખણ ગલી ચાલુ કરી દીધી ચાલો ભાઈ. તો બાય બાય સી યુ ટુમોરો. તો આઈ લોસ્ટ માય ઇયરિંગ્સ. હું તમને કહું કે મેં છે ને ઘરે આવીને તો ઇયરિંગ્સ ઉતારતી હતી. મારી એક જ ઇયરિંગ્સ હતી મને બીજી હતી કે નહીં મને છે ને ખબર જ નહીં. અને જોઈએ મારા ફોટોસ ક્લિક કર્યા છે હું તમને બતાવું વેઇટ. આ બધા છે ને જોઈએ ફોટો ક્લિક કર્યા છે તો હું જસ્ટ હમણાં જોઉં છું કે મારા એક કાનમાં ઇયરિંગ્સ જ નથી અને મેડમનું ધ્યાન બી નહોતું કે મેં ઇયરિંગ્સ પહેરી છે કે નહીં એમ. તો એનું બી ધ્યાન નહોતું કે મેં ઇયરિંગ્સ પહેરી છે કે નહીં એમ બોલો. અને પ્લસ અમે સેલ્ફી બી લીધી જો સિરિયસલી છે ને હમણાં ફ્રેશ થવા ગઈ છે હમણાં નીકળે આની લઉં છું કે તે ઇયરિંગ્સ નહીં જોયું તે મારા આટલા ફોટા પાડ્યા છે. તો ઘરે આવીને મને ખબર પડી કે અચ્છા મારી ઇયરિંગ્સ અમે લોકો અહીંયા શોધતા હતા બટ ઇયરિંગ્સ જ નહીં મળે. આ ફોટા પાડેલા બી મારા કોઈ કામના નહીં કેમ કે એક જ ઇયરિંગ્સ છે તો આવા થોડી ના હું પોસ્ટ કરવાની છું. મારી જોડે આજનો એક ફોટો નથી એમ. સે દેશ અરે બતાવો સારું છે. અહીંયા જોતો ખરી નહીં અમે એણે ફોટા પાડ્યા છે એને નહીં ખબર મારા કાનમાં ઇયરિંગ્સ છે કે નહીં એમ સિરિયસલી. પણ તે જોયું કેમ નહીં કે મારા કાનમાં મોટી છે કે નહીં હે. ના મોડી તો મળવાની આમે નથી તને. પણ તો બી આમ જો તો ફોટોમાં મને હમણાં વિચાર મેં તો ફોટા તો જોવા દે પણ ફોટામાં છે કે નહીં ઇયરિંગ્સ. તારો ફોટા બી પણ ઇયરિંગ્સ પહેરીને પોસ્ટ કરું. It's okay, fashion. Whatever you do, it's fashion nowadays. બોલો આ ફેશન હા ઠીક છે ચલો નહીં હવે ખોવાઈ ગઈ તો નહીં, ખોવાઈ ગઈ. એક બાજુ ટોપમાં એક બાજુનું નહીં એ ટોપ છે આ ઇયરિંગ્સ છે ને બી ઝુમકું ઇટ્સ બેટર. ચાવે ચાલો કંઈ નહીં આ બ્લોગ હું એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો અને જલ્દી હું સુરત જઈશ તો તમને સુરતની બી નવરાત્રી બતાવીશ. મેં પાસનું સેટિંગ કરી રાખ્યું છે કંઈક ને કંઈક જુગાડથી. તો આપણે કાલના બ્લોગમાં મળ્યા. ટી દેન બાય બાય.